નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને દિવાળી પછી માવઠાને લઈને પણ નવી આગાહી આજે સામે આવી। જ્યાં દર્શક મિત્રો જણાવીએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અહેસાસ ચાલી રહ્યો છે। સવારે અને સાંજે ઠંડી પડી રહી છે અને બપોરના સમયગાળા દરમિયાન ગરમી જોવા મળી રહી છે। તેની વચ્ચે શિયાળો હવે પાક્કો જે છે તે ક્યારે શરૂ થશે તો મિત્રો આ વર્ષે જે છે તે લા નીનાની અસર જોવા મળવાની છે। આ લા નીનો શું છે મિત્રો તમને જણાવું તો આ લા નીનો જે છે તે હવામાનમાં ફેરફાર થનારી એક કુદરતી પ્રકોપ છે જેને કારણે આ વર્ષે ઠંડીનું પ્રકોપ જે છે તે વધારે પડતા દેખાઈ રહ્યો છે જેથી આ વખતનો શિયાળો મિત્રો આકરો જોવા મળશે તેવી આગાહી સામે આવી છે। જ્યાં મિત્રો લા નીનાના પ્રભાવને કારણે આ વર્ષે દેશભરની અંદર વરસાદ પણ સારો પડ્યો છે અને હવે શિયાળો પણ જે છે તે અતિ પ્રચંડ રૂપ ઉપર ધારણ કરશે એટલે કે હાડ થીજવતી ઠંડી પડવાની છે। થોડા સમય પહેલા મિત્રો એવું કહેવામાં આવ્યું હતું કે જે લા નીનાનો પ્રભાવ છે તે હવે શિયાળા ઉપર પડશે અને 22 તારીખ પછી એટલે કે દિવાળી પછી મિત્રો જે છે તે ગુજરાત રાજ્યની અંદર કડકડતી ઠંડી પડવાની શરૂઆત થશે। તેની સાથે મિત્રો વરસાદને લઈને પણ આગાહી સામે આવી રહી છે। 18 તારીખથી લઈને 28 ઓક્ટોબર એટલે કે વેકેશન દરમિયાન વરસાદી રાઉન્ડ ગુજરાત રાજ્યમાં જોવા મળશે કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોડીએ તો ખાસ કરીને ખેડૂતો માટે અવાજ ઉપાડનારાઓને જેલમાં નાખવામાં આવ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે અરવિંદ કેજરીવાલ દ્વારા। મિત્રો જાણો છો કે ગુજરાત રાજ્ય પર અત્યારે ખેડૂત આંદોલન જેવો માહોલ જોવા મળી રહ્યો છે। બોટાદ ખાતે મિત્રો જે ઘટના બની છે તમે જાણો છો ખાસ કરીને ખેડૂતો સાથે છેતરપિંડી કરવાના બનાવ બન્યા બાદ આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ જે છે તે અત્યારે ખેડૂતો માટે લડી લઈ રહ્યા છે। ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની જે મોડી રાતે સરકારે ધરપકડ કરી જેનાથી મિત્રો કારણ ગરમાયું છે। અરવિંદ કેજરીવાલે પણ મિત્રો સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે ભાજપની સરકાર જે છે તેના ઉપર તેમણે પ્રહારો કર્યા અને લખ્યું કે ભાજપના શાસનમાં જે કોઈ વ્યક્તિ ખેડૂતો માટે અવાજ ઉઠાવશે તો સરકાર તેને જેલમાં મોકલી દેશે, જેલમાં મોકલવામાં આવે છે। એટલે કે ભાજપ સરકારના શાસનની અંદર એવો કોઈ પણ માણસ કે જે ખેડૂતો માટે લડશે, ખેડૂતો માટે અવાજ ઉપાડશે તો તેને સીધો જેલમાં નાખવામાં આવે છે તેવી પણ મિત્રો માહિતી જે છે તે કેજરીવાલ દ્વારા આપવામાં આવી। મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દે બોટાદ ખાતેથી ખેડૂત આંદોલન શરૂ થયું છે કારણ કે ખેડૂતોની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી ભાવોને લઈને કપાસના ખેડૂતો સાથે। ત્યાર પછી ગુજરાતના ખેડૂતો હવે એક થયા છે અને સરકાર સામે લડત લડવા પણ હવે તૈયાર છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળીની તારીખ કઈ સાચી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ખાસ આ વર્ષે તમને ખબર હશે કે ઘણા બધા કેલેન્ડરની અંદર દિવાળી 20 તારીખે છે અને ઘણા બધા કેલેન્ડરની અંદર દિવાળી 21 તારીખે છે। ત્યારે સાચી દિવાળી ક્યારે છે, સાચી ધનતેરસ ક્યારે છે અને સાચું બેસતું વર્ષ ક્યારે છે જેના વિશે મિત્રો માહિતી આપવાની છે। પાક્કી તારીખ કઈ છે તે તમને જણાવું મિત્રો ખાસ કરીને જે શાસ્ત્ર છે જે ભારતીય પંચાંગ છે તેના પ્રમાણે મિત્રો તમને માહિતી આપું તો આ વર્ષે મિત્રો કાર્તિક અમાવસ્યા 2 દિવસ રહેવાની છે જેને કારણે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે કાર્તિક અમાવસ્યા 20 ઓક્ટોબર સોમવારના બપોરે 3:45 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે મંગળવારે 21 ઓક્ટોબર સાંજે 5:50 સુધી એટલે કે 6 વાગ્યા સુધી ચાલશે। ટૂંકમાં મિત્રો ગુજરાતી ભાષામાં તમને સમજાવું તો મિત્રો આ પંચાંગ મુજબ જે છે તે આ વખતે દિવાળી 20 તારીખે સાચી દિવાળી જે છે તે જોવા મળી રહી છે જે હિન્દુ પંચાંગ છે તેના મુજબ। તો મિત્રો દિવાળી જે છે તે 20 તારીખે રહેવાની છે। 21 તારીખે ફરી એકવાર આ વર્ષે જે છે તે મિત્રો ધોકાનો દિવસ એટલે કે વધારાનો દિવસ પડતર દિવસ રહેવાનો છે અને ત્યાર પછી 22 તારીખે જે છે તે હિન્દુઓનું નવું વર્ષ શરૂ થશે। અને ટૂંકમાં મિત્રો ધનતેરસની પણ માહિતી આપીએ તો મિત્રો ઘણા બધા કેલેન્ડરમાં 18 તારીખે ધનતેરસ છે અને ઘણા બધા કેલેન્ડરમાં 19 તારીખે છે પરંતુ હું તમને બધા જ તહેવારોની સાચી તારીખ જણાવું તો 18 તારીખે ધનતેરસ છે, 19 તારીખે કાળી ચૌદસ, 20 તારીખે સોમવારે દિવાળી છે, 21 તારીખે પડતર દિવસ રહેશે, 22 તારીખે નવું વર્ષ રહેશે અને 23 તારીખે ભાઈબીજ રહેશે। તો આ મિત્રો હિન્દુ પંચાંગ મુજબ સાચી તારીખો તહેવારોની રહેશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો આવી રહ્યા છે। એક સાથે 60 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા સામે આવી રહી છે। દિવાળીનો તહેવાર મિત્રો નજીક આવી રહ્યો છે ત્યારે કાશ્મીરથી મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ ભાગોમાં લગભગ 60 જેટલા આતંકવાદીઓ છુપાયેલા છે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે। બીજી બાજુ મિત્રો 100 થી 120 આતંકવાદીઓ પાકિસ્તાનમાં લોન્ચ પેડ ઉપર છુપાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે। ત્યારે મિત્રો આતંકવાદીઓ જે છે તે શિયાળા દરમિયાન ઘૂસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં મિત્રો આગામી 2 થી 3
સમયના ભારતીય સુરક્ષા દળો માટે પડકારજન્ય બની શકે, કારણ કે મિત્રો જે ઉપર જમ્મુ કાશ્મીરની ખીણ છે ત્યાં ખીણમાં હાજર આતંકવાદીઓ વિશે વાત કરીએ તો 40 જેટલા આતંકવાદીઓ પાકિસ્તાની હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે 20 જેટલા જે બાકીના આતંકવાદીઓ છે તે સ્થાનિક એટલે જમ્મુ કાશ્મીરના રહેવાસી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો શું સરકાર ખેડૂત વિરોધી છે? મોટા સમાચાર. કોંગ્રેસ દ્વારા પણ મિત્રો કરવામાં આવી મોટી જાહેરાત. મિત્રો જે ખેડૂત આંદોલન અત્યારે ગુજરાતમાં વળાંક લઈ રહ્યું છે તેની વચ્ચે જુદા જુદા નેતાઓ તરફથી જાહેરાતો કરવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો અત્યારે સરકાર સામે બાહ્યો ચડાવી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ કોંગ્રેસ અને કેન્દ્ર સરકારને મિત્રો ઘેરામણી કરી છે. તેમણે મિત્રો ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું અને તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યમાં રહેલી જે ભાજપ સરકાર છે તે ખેડૂતો મુદ્દે એક પણ વચન સાચું પડ્યું નથી, એટલે કે સરકારે જેટલા પણ વચનો ખેડૂતોને આપ્યા છે આમાંનું એક પણ વચન અત્યાર સુધીમાં સાચું પડ્યું નથી અને આ સરકારની નીતિ સંપૂર્ણપણે ખેડૂત વિરોધી હોવાનું સાબિત થયું છે તેવું પણ તેમણે જણાવ્યું. એટલે કે ભાજપ સરકાર ખેડૂત વિરોધી હોવાનું જે છે તે સાબિત થતું જોવા મળી રહ્યું છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું. તો મિત્રો દરેક ખેડૂતો કોમેન્ટમાં લખીને જણાવજો કે શું તમે પણ આવું માનો છો? શું સરકાર ખેડૂત વિરોધી છે તમને લાગી રહ્યું છે કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દિવાળી ઉપર રેશન કાર્ડ ધારકોને થશે જલસો, નવી લોટરી લાગી ગઈ છે. જી હા મિત્રો, દિવાળીના તહેવાર ઉપર હવે રેશન કાર્ડ ધારકોને ઘણી બધી વસ્તુઓ ફ્રીમાં મળવાની છે, તેની સાથે 1000 રૂપિયા પણ મળવાના છે. તેની સાથે મિત્રો જોઈએ શું શું વસ્તુઓ મળશે. તો મિત્રો જો આખું લિસ્ટ બહાર પડ્યું છે. દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો દિવાળીના તહેવાર ઉપર વધારાનું અનાજ મળશે. મિત્રો જણાવી દઈએ તો રેશન કાર્ડ દીઠ 15 કિલો ઘઉં જે છે તે આપવામાં આવશે મફત. તેની સાથે મિત્રો કાર્ડ દીઠ 20 કિલો ચોખા મફત મળશે. 1 લીટર તેલનું પાઉચ મળશે. 100 રૂપિયા પ્રતિ લીટર મિત્રો જે છે તે તમને તેલ પણ મળશે જો તમારે એક્સ્ટ્રા લેવું હોય તો. તેની સાથે મિત્રો તમને 1 કિલો ચણા જે છે તે ફ્રીમાં આપવામાં આવશે અને વધારે ચણા તમારે લેવા હોય તો 30 રૂપિયાના કિલો મળશે. તેની સાથે 1 કિલો તુવેર દાળ પણ ફ્રી મળશે અને વધારાની તુવેર દાળ લેવી હોય તો 50 રૂપિયાની કિલો મળશે. મીઠું પણ જે છે તે મિત્રો 1 કિલો ફ્રીમાં આપવામાં આવશે. વધારાનું મીઠું લેવું હોય તો 1 રૂપિયાનું કિલો મળશે. તેની સાથે ખાંડ પણ જે છે તે મિત્રો 3 વ્યક્તિ માટે 1 કિલો ખાંડ સરકાર ફ્રીમાં આપશે. 3 થી વધારે વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ 350 ગ્રામ વાળી દિવાળી તહેવાર નિમિત્તે વધારાની 1 કિલો ખાંડ સરકાર આપશે. અને જો વધારે ખાંડ લેવી હોય તો 15 રૂપિયા કિલોના ભાવે ખાંડ પણ રેશન કાર્ડ ધારકોને મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ભારત માટે સુવર્ણ તક આવી રહી છે. ટેરિફ મામલે મામલો ગરમાયો. જ્યાં મિત્રો છેલ્લા 6 મહિનાથી અમેરિકાના ટેરિફે જે છે તે વિશ્વને પરેશાન કર્યું છે. ભારત ઉપર 50% ટેરિફ લગાયા બાદ હવે અમેરિકાએ ગઈકાલે મોટો નિર્ણય લીધો અને ચાઇના ઉપર 100% ટેરિફ લગાડવામાં આવ્યો છે. તો મિત્રો હવે આનાથી શું થશે? તો મિત્રો આનાથી સીધો ફાયદો ભારતને થશે. જ્યાં મિત્રો અમેરિકા અને ચાઇના વચ્ચે ફરી એકવાર ટ્રેડ વોર ચરમસીમા ઉપર છે. ભારતે અમેરિકાએ જે છે તે મિત્રો ચાઇના ઉપર 100%નો ટેરિફ લગાવ્યો છે. આનાથી હવે અમેરિકા અને ચાઇનાના રિશ્તાની અંદર એટલે કે સંબંધની અંદર ખોટ આવશે અને તિરાડ પડી શકે. આનો ફાયદો ભારત ઉઠાવી શકે, કારણ કે ભારત ઉપર પણ અમેરિકાએ ટેરિફ નાખ્યો છે અને ચાઇના ઉપર પણ નાખ્યો છે. તો આવી પરિસ્થિતિમાં જો ભારત અને ચાઇના બંને દેશ એક સાથે પોતાના જેટલી પણ સમસ્યા છે તેનું સમાધાન કરીને એક પેચ ઉપર આવે તો અમેરિકા જેવા મોટા દેશોને પણ નમાવી શકે. અને ખાસ મિત્રો જો આ વસ્તુ થશે તો દિવાળી પછી વેકેશન ખુલતાની સાથે થોડી ઘણી તેજી પણ દેખાવા લાગશે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો આવા મેસેજ કરશો તો જેલમાં જવું પડશે. મોટા સમાચાર. વોટ્સઅપ મિત્રો જો તમે વાપરો છો તો હવે સોશિયલ મીડિયા વાપરવાની સાથે તમારે નિયમો પણ જાણવા પડશે. વોટ્સઅપ ઉપર મિત્રો ગેરકાયદેસર રીતે સંદેશા ફેલાવવા ઉપર કાનૂની પગલાં લેવામાં આવી શકે, જેમાં મિત્રો ધાર્મિક દ્વેષ ફેલાવનારા કાર્યો, ધમકીભર્યા મેસેજ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી કોન્ટેન્ટ અને અન્ય પણ મિત્રો ખાનગી સરકારી દસ્તાવેજો ફેલાવવાનો સમાવેશ થાય છે. તો મિત્રો આ પ્રકારના જેટલા પણ મિત્રો જે ગેરકાયદેસર જેવા મેસેજો છે તમે શેર કરશો એટલે કે આગળ મોકલશો અથવા વધારે લોકો સુધી શેર કરશો આ પ્રકારના મેસેજ તો મિત્રો ખોટી માહિતી પણ મિત્રો જે તમે ફેલાવશો તો તેની સામે ગેરકાયદેસર વર્તન પર આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ મિત્રો દંડ થઈ શકે અને અમુક કેસોમાં જેલમાં પણ જવું પડી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો લોન માફીને લઈને મિત્રો તમે ઘણા બધા સમાચારો જોયા હશે, પરંતુ લોકોને લોન માફી કરવાની આદત પડી ગઈ છે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે મિત્રો જે ભારે વરસાદ પડ્યો ત્યાર પછી ખેડૂતોને જે ભારે પાક નુકસાન ગયું અને ખેડૂતો સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. ઘણા ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે ખેડૂતોની લોન માફી કરવામાં આવે. ત્યારે મિત્રો આ વચ્ચે રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે મિત્રો જાહેરમાં સંબોધન કરીને હચમચાવી દીધા લોકોને. તેમણે મિત્રો જણાવ્યું કે
લોકોને જે છે તે લોન માફી બોલવાની ટેવ પડી ગઈ છે, લત પડી ગઈ છે. એટલે કે મિત્રો જે લોકો છે તે લોન માફી બોલીને જે છે તે મિત્રો ટેવાઈ ગયા છે તેવું પણ તેમણે જણાવ્યું. અને તેમણે કહ્યું કે સરકારોએ પણ જે છે તે આશ્વાસનો આપવા રહેવા પડે છે. એટલે કે મિત્રો સરકાર પણ ઘણી વખત મિત્રો એવું કહેતી હોય છે કે લોન માફી કરી આપશું. મિત્રો તેમણે જણાવ્યું કે લોકોને લોન માફીની માગણી કરવાની ટેવ પડી ગઈ છે અને ચૂંટણી જીતવી હોય એટલે સરકારોએ પણ આશ્વાસનો આપવા પડે છે. એટલે કે મિત્રો જે ખેડૂતો છે તે લોન માફી વિશે મિત્રો જે માગણી કરવામાં આવે છે તેને મિત્રો અહીંયા ટેવ ગણવામાં આવી છે. તો મિત્રો આનાથી તમે સમજી શકો કે કોઈ લોન માફી ભવિષ્યમાં ક્યારે થશે નહીં, કારણ કે સરકાર માત્ર ને માત્ર વોટ લેવા માટે આ બધા આક્ષેપો કરી રહી છે અને ખેડૂતો પોતાનું દુઃખ જે મિત્રો જણાવી રહ્યા છે તેને પણ સરકાર આદત પડી ગઈ છે તેવું ગણાવી રહી છે. તો મિત્રો આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવી દેજો. ત્યારબાદ મિત્રો જોઈએ તો ભવિષ્ય માટે મોટો ખતરો તોળાઈ રહ્યો છે. નોકરીઓ જે છે તે હાથમાંથી જઈ રહી છે. મોટા સમાચાર. જે હા મિત્રો ભારતીય આઈટી એટલે કે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ક્ષેત્રમાં મોટા પાયે ક્રાંતિ થઈ રહી છે. તમે મિત્રો જાણો છો કે આજથી થોડા દિવસ પહેલા જે છે તે માણસોને મિત્રો જે કામ કરવામાં આવતા તે ધીમે ધીમે ઓટોમેટિક થયા છે. મોબાઈલ ફોન આવતા, ત્યાર પછી ટેકનોલોજી આવતા, હવે દુનિયા એક અલગ ક્ષેત્ર તરફ આગળ વધી રહી છે. ત્યારે મિત્રો હવે ઓટોમેટિક એટલે કે એઆઈ નો જમાનો આવ્યો છે. ત્યારે અત્યારે મિત્રો 50,000થી વધારે કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે. જે હા મિત્રો વર્ષ 2023 થી 2024 દરમિયાન ગુમાવેલી નોકરીઓ કરતાં પણ બમણી સંખ્યામાં લોકો નોકરી ગુમાવશે તેવો અહેવાલ સામે આવ્યો. કારણ શું છે જણાવી દઈએ તો મિત્રો હવે મશીનો લોકોનું કામ કરવા લાગ્યા છે. જે હા મિત્રો રોબોટ દ્વારા હવે તમામ કામો મિત્રો માણસ જે કામ કરી શકે તે હવે રોબોટ્સ કરવા લાગ્યા છે. ટેકનોલોજી હવે મિત્રો અલગ દુનિયા તરફ આગળ જઈ રહી છે. એઆઈ નો જમાનો આવ્યો છે. ઓટોમેટિક ઇન્ટેલિજન્સ દ્વારા ખાસ મિત્રો અત્યારે એવા રોબોટ્સ ઊભા કરવામાં આવ્યા છે કે જે માણસોના કામ કરી શકે. તો મિત્રો માણસો જે નોકરી કરી રહ્યા છે તેની નોકરીઓ જે છે તે જઈ શકે. જેમ કે ખેડૂતોને લઈને પણ મિત્રો ખેતી કરી શકે તેવા રોબોટ્સ હવે આવવા લાગ્યા છે. ડ્રાઈવરની જરૂર નથી, કારણ કે હવે મિત્રો ગાડી ચલાવે તેવા રોબોટ્સ આવવા લાગ્યા છે. તમામ કામ જે માણસ કરી શકે તેવા રોબોટ હવે મિત્રો કરવા લાગ્યા છે. તો હવે માણસોની નોકરીઓ ઉપર પ્રશ્ન ઊભો થશે અને ભવિષ્યમાં નોકરી ઉપર ખતરો બનશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોની દિવાળી સુધરશે. નવી યોજના મોદીજી દ્વારા કરવામાં મોટી આવી જાહેરાત. જ્યાં મિત્રો નરેન્દ્ર મોદી શનિવારે 11 ઓક્ટોબર શનિવારના રોજ દેશના ખેડૂતો માટે 35,000 કરોડ રૂપિયાની યોજના લોન્ચ કરી છે. તમે મિત્રો જાણો છો કે દર વર્ષે દિવાળી ભેટરૂપે સરકાર એક નવી યોજના જાહેર કરે છે. ત્યારે આ વખતે 2025ની દિવાળીને હવે થોડા દિવસો રહ્યા છે. ત્યારે મોદી સરકાર દ્વારા 35,000 કરોડ રૂપિયાના ખર્ચે બે સૌથી મોટી યોજનાઓની જાહેરાત કરી છે અને આ વખતે દિવાળી ઉપર સરકારે ખેડૂતોને ભેટ આપી છે. મોદીજીએ મિત્રો 24,000 કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાનો શુભારંભ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં કૃષિ ઉત્પાદન વધારવાનો છે. બીજા નંબર પર ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે. તો મિત્રો સરકારે જે આ 34,000 કરોડ રૂપિયાની યોજના ફાળવી છે, આ બધા પૈસા ખેડૂતોને આપવામાં આવશે, ખેડૂતો માટે વાપરવામાં આવશે. તો દિવાળી પહેલા ખેડૂતોને મળી મોટી ભેટ. સરકારે કરોડો રૂપિયાની યોજના જાહેર કરી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુવાનો માટે નવી યોજનાની જાહેરાત. 8,000 રૂપિયાની સહાય મોદી સરકાર હવે આપવાની છે. ત્યારે ભારત સરકારે મિત્રો યુવાનોને રોજગાર આપવા માટે સક્ષમ બનાવવા માટે સરકારે યોજનાની જાહેરાત કરી છે. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના. જ્યાં મિત્રો એવા યુવાનો કે જે પોતાની નોકરી શોધી રહ્યા છે, રોજીરોટી શોધી રહ્યા છે અને જેમને રોજગાર મેળવવો છે તેમના માટેની આ યોજના છે. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના એટલે કે કેવીવાય યોજના. આ યોજનાની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર દ્વારા 40 જુદા જુદા ક્ષેત્રોમાં યુવાનોને તાલીમ આપવામાં આવે છે. એટલે કે 40 જુદા જુદા પ્રકારના કામો અને વ્યવસાય ક્ષેત્રે મિત્રો યુવાનોને તાલીમ એટલે કે ટ્રેનિંગ આપવામાં આવશે. એટલું જ નહીં મિત્રો, તાલીમ દરમિયાન જ્યારે આ યુવાનો આ ધંધો અથવા વ્યવસાય શીખતા હશે તાલીમ દરમિયાન, ત્યારે પણ તેમને રોજીરોટી ચલાવવા માટે, ઘર ગુજરાન ચલાવવા માટે સ્ટાઇપન્ડ 8,000 રૂપિયાનું દર મહિને જે છે તે મિત્રો આપવામાં આવશે. આ ઉપરાંત તાલીમ દરમિયાન પણ મિત્રો જે 8,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ આપવામાં આવશે અને સાથે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 4.0 તબક્કો શરૂ થવા જઈ રહી છે. તો જે પણ યુવાનો રોજગારની શોધમાં છે, લાભ લઈ લે. તો ત્યાર પછીના સમાચાર જાણીએ તો હવે ગુજરાતના અધિકારીઓએ તમામ હિસાબ સરકારને આપવો પડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક એક્શન પ્લાન દેખાડ્યો. જ્યાં મિત્રો ચૂંટાયા પછીના જેટલા પણ અધિકારીઓ છે તેમની કામગીરી અને ગ્રાન્ટનો હિસાબ કિતાબ માંગવામાં આવ્યો. ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પૂછવામાં આવશે. એટલે કે સરકાર જે ગ્રાન્ટ ફાળવે છે, જે ભેટ જાહેર કરે છે, જે પેકેજ કરોડો રૂપિયાનું જાહેર કરે છે, તે નથી વાપરવામાં આવતું, તેના બદલે પણ ખુલાસા જે છે તે પૂછવામાં આવશે. ચોમાસાની એન્ટ્રી થયા બાદ મિત્રો રોડ રસ્તાઓની સહિતની જે સમસ્યાઓ છે તેના માટે રાજ્યભરમાંથી ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે
સરકાર સુધી આ મુદ્દો જે છે તે મિત્રો પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરરોજ તમામ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી રોજે રોજના કામની વિગતો મેળવવી સૂચના આપવામાં આવી હતી અને અધિકારીઓએ હવે હિસાબ જે છે તે રોજે રોજનો આપવો પડશે. તો ત્યાર પછીના સમાચાર મિત્રો જાણીએ તો વાહન ચાલકો સાવધાન. જો તમે પણ મિત્રો વાહન ચલાવતા હોય અને 3 સવારીમાં ગાડીઓ ચલાવતા હોય તો સાવધાન થઈ જજો, દંડ ભરવો પડી શકે. જ્યાં મિત્રો જો તમને પણ તમારા બાળકોને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા હોય અથવા તો તમે મિત્રો જ્યારે બહાર જાઓ તમે ત્યારે પણ મિત્રો તમે 3 સવારીમાં હોય અને તમારી સાથે કોઈ બાળક હોય તો તેને ત્રીજી સવારી ગણવામાં આવશે કે નહીં તેને લઈને પણ સવાલ. ત્યારે મિત્રો એનો જવાબ સામે આવ્યો છે અને 3 સવારીમાં જો ગાડીઓ ચલાવશો તો દંડ ભરવો પડી શકે. જી હા મિત્રો, 1 માર્ચથી જ આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારે સગીર દ્વારા મિત્રો કહેવામાં આવ્યું હતું કે હવે મિત્રો તમને જણાવી દીધું તો 2 વ્હીલર ઉપર ત્રીજા સવાર તરીકે જો બાળક હશે અને તેની ઉંમર 4 વર્ષથી વધારે હશે તો તેને જે છે તે મિત્રો સવારી ગણવામાં આવશે. એટલે કે જો તમારી સાથે બાળક હોય અને 4 વર્ષથી ઓછી ઉંમરનું હોય તો વાંધો નથી, તો તેને ત્રીજી સવારી નહીં ગણવામાં આવે. પરંતુ 2 વ્યક્તિ મોટા અને 4 વર્ષ કરતા કોઈ જો વધારે ઉંમરનું બાળક હોય તો તેને ત્રીજી સવારી ગણવામાં આવશે અને ત્રીજી સવારીમાં ગાડીઓ ચલાવવા બદલ 1000 રૂપિયાનો દંડ તમારે ભરવો પડી શકે, તો સાવચેત રહેવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો હવે ગુજરાતમાં કોઈને છોડવામાં આવશે નહીં. હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. જ્યાં મિત્રો જણાવ્યું તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બહિયલ વિસ્તારમાં થયેલા રમખાણો બાદ બુલડોઝર એક્શનની કાર્યવાહી ઉપર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે છે તે હવે નિવેદન આપ્યું છે. જ્યાં મિત્રો તમે જાણો છો કે યુપીની અંદર તો બુલડોઝર ચલાવવામાં આવે છે, ત્યારે હવે શું ગુજરાતમાં પણ આ બુલડોઝરની શરૂઆત થઈ ગઈ છે? કારણ કે મિત્રો હર્ષ સંઘવી દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે ગુજરાતમાં એક પણ દંગાઈને છોડવામાં આવશે નહીં, એટલે કે ગુંડાગીરી કોઈની પણ ચલાવી લેવામાં આવશે નહીં. સંઘવીએ મિત્રો જણાવ્યું કે ગાંધીનગર પોલીસે દંગાઈઓના ગેરકાયદે દબાણોને તોડી પાડ્યા છે. એટલે કે ગુજરાતના ગાંધીનગરમાં જે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની દંગાઈ અથવા ગુંડાગીરીને સહન કરવામાં આવશે નહીં, છોડવામાં આવશે નહીં. તેને લઈને મિત્રો ગેરદબાણે બનાવેલા જેટલા પણ મિત્રો ગેરકાયદે બનાવેલા છે તેમને દબાણોને તોડી નાખવામાં આવ્યા છે. ત્યારે તેમણે મિત્રો ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત પોલીસ દ્વારા એકોએક આરોપીની જેટલી પણ મિત્રો કુંડળી છે તે શોધીને કડકમાં કડક પગલાઓ લેવામાં આવશે અને ગુજરાતમાં કોઈનું પણ મિત્રો જે છે તે દંગાઈ ચાલશે નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના ખાતામાં આવ્યો 2000 રૂપિયાનો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો. જ્યાં મિત્રો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. તમે જાણો છો કે આજે થોડા દિવસ પહેલા જે છે તે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં 2000નો હપ્તો આપવામાં આવ્યો હતો. ત્યારે મિત્રો તમને જણાવીએ તો આજે ફરી એકવાર સરકારે હપ્તો જાહેર કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના ખેડૂતો માટે રાહતના સમાચાર, કારણ કે જમ્મુ અને કાશ્મીરમાં ખેડૂતોને 2000 રૂપિયાનો 21મો હપ્તો મળી ગયો. સરકારે 191 કરોડ રૂપિયાની સહાય ફાળવી છે 2000ના હપ્તા માટે. ત્યારે ગુજરાતના ખેડૂતોને એવો પ્રશ્ન હશે કે આખરે ગુજરાતમાં ક્યારે હપ્તો મળશે? તો મિત્રો જણાવી દઈએ ઘણા બધા રાજ્યોની અંદર આ હપ્તો હવે મળવા લાગ્યો છે અને હવે વારો ગુજરાતનો બની શકે. ટૂંક જ સમયમાં ગુજરાતમાં પણ જે છે તે દિવાળી આસપાસ 2000 રૂપિયાનો હપ્તો જમા થઈ શકે. જો કે મિત્રો આ અંગે હજુ સરકારે ઓફિશિયલ ડેટ જાહેર નથી કરી. જ્યારે કરશે ત્યારે અમે તમને ચોક્કસ જણાવી આપીશું.